ન્યૂઝમાં આગળ વાત કરીએ તો હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। હિંમતનગરના પેથાપુરમાં બ્લાસ્ટ થયો છે। રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ગ્રામ્ય પંથકમાં બ્લાસ્ટ થતા ગામમાં પણ દહેશતભર્યો માહોલ જોવા મળ્યો છે। મકાનમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજુ અકબંધ છે। અનિલ પટેલના મકાનમાં અચાનક જ આ બ્લાસ્ટ થયો છે। તો બીજી તરફ હવે એફએસએલ સહિત સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। બ્લાસ્ટની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। બ્લાસ્ટ પાછળના કારણો શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। બ્લાસ્ટમાં જે રીતે આ સમગ્ર ઘટના બની છે, બ્લાસ્ટમાં મકાનમાં રહેલ માલ સામાન વેરવિખેર થયો છે અને બીજી તરફ આસપાસના રહીશો અને ગ્રામજનો ભયમાં જોવા મળી રહ્યા છે। જેથી અત્યારે આ સમાચાર સામે આવ્યા છે। લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હિંમતનગરના પેથાપુરમાં બ્લાસ્ટની આ ઘટના પ્રકાશમાં આવી છે। રહેણાંક મકાનમાં બ્લાસ્ટની આ ઘટના બની છે હિંમતનગરના પેથાપુરમાં। સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ગ્રામ્ય પંથકમાં વિસ્ફોટ થતા લોકોમાં ભયનો માહોલ છે। બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું, અકબંધ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। જો કે અનિલ પટેલના વ્યક્તિના ઘરમાં આ બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે। એફએસએલ સહિતની સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। કયા કારણોસર આ બ્લાસ્ટની ઘટના બની છે તેને જાણવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યો છે। બીજી તરફ લોકોમાં ડરનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। એક તરફ પોલીસ ગુજરાતમાં અલર્ટ મોડમાં છે અને બીજી તરફ રહેણાંક મકાનમાં આ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે। મકાનમાં એકાએક બ્લાસ્ટની આ ઘટના બની છે। લોકો પણ ડરના માહોલમાં છે। તો અનિલ પટેલના મકાનમાં અચાનક જ આ બ્લાસ્ટ થયો હોય તેવી માહિતી સામે આવી છે। નોંધનીય છે કે એફએસએલ સહિતની સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। કયા કારણોસર આ બ્લાસ્ટ થયો છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, જો કે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન પટેલ જોડાયા છે। નીતિન, બ્લાસ્ટની આ ઘટના બની છે, શું સમગ્ર માહિતી આપની પાસે? નમસ્કાર। વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું પેથાપુર ગામ આવ્યું છે। ત્યાં રહેણાંક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સમગ્ર ઘટનાની વાત ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં દહેશતભર્યો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। મકાનમાં બ્લાસ્ટ થવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। ગામમાં રહેતા અનિલ મનીભાઈ પટેલ ના મકાનમાં આ બ્લાસ્ટ થયો છે ને અચાનક બ્લાસ્ટ થતા ઈડર જાદર પોલીસને જાણ કરવામાં આવી હતી ને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવે છે અને ત્યારબાદ સાબરકાંઠાની લોકલ એજન્સી જે છે એલસીબી, એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે રવાના થઈ છે। આ ઉપરાંત સમગ્ર બ્લાસ્ટની ઘટનામાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। સદનસીબે કોઈ ઘટનામાં જાનહાની કે કોઈ ઈજાગ્રસ્તના સમાચાર સામે આવી રહ્યા નથી, પરંતુ બ્લાસ્ટ થતા સમગ્ર માહોલ પંથકમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ને બ્લાસ્ટના કારણે ઘરમાં રહેલો સરસામાન પણ વેરવિખેર થઈ ગયો છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચવાના પ્રયત્નો હાથ ધરી રહી છે ને સમગ્ર બ્લાસ્ટનું પગેરું શોધવા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવાની છે તે તપાસની દિશામાં પોલીસ આગળ વધી રહી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને પોલીસે પણ તપાસ તેજ કરી છે। જો કે બ્લાસ્ટનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, લોકોમાં અફરાતફરીનો માહોલ છે, પરંતુ પોલીસે પણ તપાસ તેજ કરી છે।